જીવનને બાપા સુધારવું પડે. ભક્તિ કરવી તો પહેલા તમારે બેઠક બદલાવી પડે બાપા. ક્યાં બેહવું ને વિચાર કરવો. આપણે ગુરુના બાળક છે, જ્યાં ત્યાં બેહાય નહીં, જેવી તેવી વાતો થતી હોય આપણે સાંભળાય નહીં, મલકની પંચાયતમાં આપણે પડાય નહીં. લોકો જે કરતા હતો જગત છે અવના મતે હાલે. તમારે શું કરવું એ તમે વિચાર લ્યો ને ભલામણ. આ તો મુંબઈ શહેરની મોટી બજાર છે, બજારમાં કેટલી દુકાનો ને દુકાને કયો માલ ને ક્યાંય કેવું વેચાતું હોય ને ક્યાંય કેવું વેચાતું હોય. પણ તમારે કઈ દુકાને જવું એ તમારે યાદ રાખવાનું. વાલ કયો માલ ખરીદવો ને એ તમારે યાદ રાખવાનું. તો પેલા બેઠક બદલાવી પડે. તમારે ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો સજનનો સંગ કરવો. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી. જો સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. સજનના સંગમાં રહેવું. હવે સજન કેને કહેવું? તો હાવ ટૂંકા શબ્દની અંદર જેને સર્જનહાર વાલા હોય ને સજન કહેવાય. એનો સંગ પેટ ભરીને કરી લેવાનો, એનો સંગ કરજો. જેના મનના ઠેકાણા નથી, જેના વિચારોના ઠેકાણા નથી, જેના વર્તન ઠેકાણા નથી.